ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 10 સી ભાષાનો પરિચય પાઠ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં દેખ્યું હતું કે એનું ડોક્યુમેન્ટેશન્સ કેવી રીતે રેડી થાય છે, એટલે કે આખો કોડિંગ્સ આપણે કેવી રીતે એનું ફોર્મેટ આપણે દેખ્યું હતું. બરાબર. તો આજે આપણે પ્રોગ્રામ દેખવાના છે. બરાબર. પ્રોગ્રામ કઈ રીતે આપણે ચાલુ કરવાના છે, કયા એપ્લિકેશન્સમાં આપણે જઈને પ્રોગ્રામને રન કરવાના છે, અને 2 યા 3 પ્રોગ્રામ હું તમારા લોકો માટે મસ્ત લઈને આવ્યો છું. આપણે એના વિશે બી આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ચલો કોની સાથે, મિતેશ સર સાથે આપણે ચર્ચા કરીએ. જો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને જરૂર પડશે સૌ પ્રથમ આપણને જરૂર પડશે ટેક્સ્ટ એડિટર. ટેક્સ્ટ એડિટર એટલે કે આપણે જેમ કે આ કોડિંગ લખવાનું હોય ને, એના માટે આપણને જરૂર પડતું હોય છે. તો જનરલી આપણે સ્કાઇટ શું યુઝ કરતા હોઈએ છીએ? આપણે સ્કાઇટ આ એડિટર જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. શેની અંદર? ઉબન્ટુની અંદર. બરાબર. અહીંયા જે બી વાત થશે ને, બધી ઉબન્ટુની અંદર જ વાત થશે. નો ડાઉટ. તમે સ્કાઇટ બી તમે શેમાં ઓપન કરી શકો છો? શેમાં ઓપન કરી શકો તમે સ્કાઇટ? આપણે વિન્ડોઝ 10માં બી તમે ઓપન તો કરી જ શકો છો. એવું નહીં કે નહીં કરી શકતા. બટ પ્રોબ્લેમ કે ભાઈ એમાં પાથ કનેક્ટ કરાવવા પડતા હોય છે આપણે. ઉબન્ટુમાં તમારે થઈ જશે. જો તમે સ્કાઇટ ઓલરેડી સ્કાઇટ અંદર હશે જ, અને તમે પ્રોગ્રામ લખવાનું સ્ટાર્ટ કરશો ને, એટલે તમને આઉટપુટ બી સામે બતાવતા રહેશે. જેમ કે જો હું તમને બતાવું કઈ રીતે બતાવશે તમને. આ સ્કાઇટ તમે ઓપન કર્યું. બરાબર. અહીંયા ખાલી આઉટપુટ જ બતાવે છે, અને અહીંયા આપણે કોડિંગ કરવાનું. અહીંયા કોડિંગ કરવાનું રહેશે આપણે, અને અહીંયા આપણે આઉટપુટ કરવાનું છે. હા, હવે બેટા જો ઉબન્ટુ તો બધા પાસે નથી. બરાબર, મને બી ખબર છે. તો આપણે શું વાપરશું? MS DOS. શું વાપરશું? MS DOS. બરાબર. આપણે વાપરવાનું શું છે? MS DOS. બરાબર. આ બી આપણે સી પ્રોગ્રામિંગ માટે જ થતું હોય છે. હા, અગર તમને ના મળે તો ગૂગલમાં તમે લોકો સર્ચ કરજો. બરાબર, કે સી તમે સર્ચ કરજો સી પ્રોગ્રામિંગ. બરાબર. સી પ્રોગ્રામ બી તમે કરશો ને તો બી તમારે આવી જશે. બરાબર. એટલે કે MS DOS લખીને પહેલું આવી જશે, એટલે ડોન્ટ વરી. આ રીતે તમે સર્ચ કરશો આવી જશે. ઓકે. જો હું તમને બતાવું છું. દેખો, તમે શું સર્ચ કરો તમને બતાવું છું. MS DOS. બરાબર. જો આ રીતે MS DOS લખવાનું. પછી ગયા અહીંયા, સોરી નેટ બંધ છે, પણ નેટ ચાલુ કરીશ બેટા બહુ બધા મેસેજો આવશે. એટલે આ રીતે તમારે MS DOS લખશો, યા તો તમે શું લખશો? સી પ્રોગ્રામ. આ રીતે. બરાબર. પણ જ્યારે તો તમે MS DOS લખશો ને, એ તમારા માટે વધારે સારું રહેશે. કેમ કે MS DOS શું કે એ તમને ઇઝી બી રહેશે કામ કરવા માટે. આખી બ્લેક સ્ક્રીન આવી જશે અને ઇઝી રહેશે, મજા બી આવશે. બરાબર. એ વસ્તુ હું તમને લિંક મોકલી દઈશ. લિંકમાં તમે લોકો ખાલી ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લેજો. જેમ કે મેં તમને ઓપન ઓફિસની લિંક મેં તમને બતાવી હતી. કદાચ ખબર હતો, ઓપન ઓફિસની મેં તમને લિંક મોકલી હતી. ડાઉનલોડ કર્યું કે નહીં કર્યું મને નહીં ખબર, પણ મેં તમને મોકલી હતી ખરી. તો એ તમે ડાઉનલોડ કરી લેજો, અને આ બી તમે રીતે ડાઉનલોડ કરી લેજો તો તમને વધારે ખબર પડશે. ઓકે. હવે આપણું કન્ટેન્ટ ચાલુ કરીએ છીએ. જો સ્કાઇટેક્સ્ટ એડિટર એક જ વિન્ડોમાં પ્રોગ્રામને કમ્પાઇલ અને અમલ કરવાની સુવિધા પારે છે. એટલે મેં તમને હમણાં જ કીધું ને કે ભાઈ આપણે અહીંયા આઉટપુટ મળી જશે, અને અહીંયા કમ્પાઇલ યાની કે પ્રોગ્રામ કર્યો, કમ્પાઇલ થઈને આપણને આઉટપુટ મળી ગયું. ઓકે. જો હું તમને બતાવું છું કે કઈ રીતે તમારે શેમાં જવાનું, શું કરવાનું, એ રીતે. સૌપ્રથમ આપણે સ્કાઇટને ઓપન કરીશું. જેમ કે મેં આ સ્કાઇટને ઓપન કર્યું. એમાં એપ્લિકેશન, પછી પ્રોગ્રામિંગમાં અને સ્કાઇટ ટેક્સ્ટ એડિટરમાં આપણે જવાનું રહેશે. બરાબર. જો
સૌપ્રથમ એપ્લિકેશનમાં જઈશું આપણે. ક્યાં જઈશું? સૌપ્રથમ આપણે એપ્લિકેશનમાં, પછી પ્રોગ્રામિંગમાં અને સ્કાય ટેક્સ્ટ એડિટરમાં. એટલે આ હું હજુ બી તમને કહું છું, આ જ આપણે જનરલી વાત કરી રહ્યા છે એ શેની વાત કરી રહ્યા છે? આપણે ઉબન્ટુની અંદર. બરાબર. ઉબન્ટુની અંદર તમારે એપ્લિકેશનમાં જવાનું, પ્રોગ્રામિંગમાં જવાનું અને સાઇટ ટેક્સ્ટ એડિટરમાં તમારે જવાનું. પણ આપણે વિન્ડોઝમાં કામ કરવું હોય તો MS DOS એ બેસ્ટ રહેશે તમારા માટે. અને જેને બી સ્કાઇપ ડાઉનલોડ કરવું હોય તો તે સ્કાઇપ બી ડાઉનલોડ કરી શકે છે ગૂગલમાં જઈને, પણ મજા નહીં આવે એ ગેરંટી હું તમને આપું છું. ઓકે, આપણે આપણો ટાઈમ નહીં બગાડતા, આપણે ફર્સ્ટ પ્રોગ્રામ આપણો દેખીએ છીએ ધ્યાનથી અહીંયા, બીજે કોઈ જગ્યાએ નહીં. દેખો, સૌપ્રથમ પ્રેક્ટિકલ 1 ફર્સ્ટ પ્રોગ્રામ જો. હવે હેઝ ઇન્ક્લુડ stdio.h. આ શું છે? ફાઇલ નેમ છે. શું છે? ફાઇલ નેમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે સમજાવ્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે આને શું કહેવાય? આપણી ફાઇલ નેમ કહેવાય. અને આ જે stdio છે ને, આમાં આઈ અને આઈ શું કહેવાય? ઇનપુટ. અને ઓ શું કહેવાય? આઉટપુટ. અને એચ શું કહેવાય? હેડર. HEADER. બરાબર. એચ શું કહેવાય? હેડર ફાઇલ કહેવાય. બરાબર. તો આ શું થયું? એક ફાઇલ નેમ થયું સ્ટેન્ડર્ડ stdio.h. બરાબર. હવે હેઝ ઇન્ક્લુડ કરીને, હેઝ ઇન્ક્લુડ stdio.h કરીને તમારે પ્રોગ્રામને સ્ટાર્ટ કરવાનો રહેશે. પછી ઇન્ટીજર મેઇન શું લખશું આપણે? ઇન્ટીજર મેઇન. જો ઇન્ટીજર બી મેઇન આવે છે અને વોઇડ મેઇન બી આવે છે. બરાબર. અગર તમે વોઇડ મેઇન તમે કરીને કરશો ને તો તમારો કોડિંગ થોડું ડિફરન્ટ થઈ જશે. અને ઇન્ટીજર મેઇન કરીને તમે કરશો ને તો કોડિંગ આ રીતે થશે. બરાબર. તમારે શું આ જે પ્રોગ્રામ છે ને, શેનો પ્રોગ્રામ છે કે આપણે ખાલી બસ પ્રિન્ટ કરાવવાનું છે કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સ્કાઇપ. બસ આપણે આટલું ખાલી શું કરવાનું છે? પ્રિન્ટ કરાવવાની છે. બરાબર. પ્રિન્ટ એટલે કે કમ્પાઇલ રન કરાવવાનો છે આપણે પ્રોગ્રામને. બરાબર. આપણે કોડિંગ લખશું અને આપણે આઉટપુટમાં શું આવશે? ખાલી આ આવશે, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સ્કાઇપ. બરાબર. હવે આને શું કહેવાય? કર્લી બ્રેકેટ કહેવાય. બરાબર. આને શું કહેવાય? કર્લી બ્રેકેટ. એટલે સૌ પ્રથમ આપણે શું કરશું કે હેઝ ઇન્ક્લુડ stdio.h int મેઇન. બરાબર. અને આ લખવું જ પડે કેમ કે આ શું કયો વિભાગ કહેવાય? અને મેઇન વિભાગ કહેવાય. બરાબર. અને આ મેઇન વિભાગ આપણે લખવાનો જ હોય એ તમને બી ખબર છે, મને બી ખબર છે. બરાબર. પછી એની અંદર આપણે શું લખશું? ડિક્લેરેશન અને સ્ટેટમેન્ટ. શું લખશું? ડિક્લેરેશન અને સ્ટેટમેન્ટ. તો ડિક્લેરેશનમાં આપણે શું લખીએ છીએ? પ્રિન્ટએફ. પ્રિન્ટએફમાં અંદર આપણે શું લખ્યું? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સ્કાઇપ. બરાબર. આપણે લખી દીધું. હવે રિટર્ન 0 યાની કે વેલ્યુ શું આપવાનું આવશે? 0 વેલ્યુ બતાવશે. બરાબર. હવે વેલ્યુ કેમ બતાવશે તમને 0? કેમ કે આપણે શું આપ્યું છે? રિટર્ન. એટલે રિટર્ન એટલે કે પાછું જશે. પાછું જશે તો આપણને શું બતાવશે? આન્સરમાં તો આપણને આ જ બતાવશે ને કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ પ્રોગ્રામિંગ યુઝિંગ. બરાબર. તો અહીંયા આપણું જે મેઇન કન્ટેન્ટ હતું આપણું, બરાબર, મેઇન વાળું ફંક્શન એ અહીંયા ખતમ થશે. ઓકે, આ તમારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો. આને તમે અગર આનું તમે આઉટપુટ દેખશો તો આઉટપુટમાં આવશે ખાલી લખેલું આવ્યું, વેલકમ ટુ ધ વર્લ્ડ સી પ્રોગ્રામ યુઝિંગ સ્કાઇપ. બસ આટલું પ્રિન્ટ થઈને લખાઈને આવશે. મને ખબર છે તમને ખબર નહીં પડે આ રીતે. હું તમને એક બે પ્રોગ્રામ બતાવીશ બી ખરો MS DOSમાં કરીને. બરાબર. પછી તમારે તમારી જાતે બી કરવાના છે. બરાબર. જેમ કે આપણે HTML ના પ્રોગ્રામ આપણે કેવી રીતે કરતા હતા એ જ રીતે આપણે આ પ્રોગ્રામ બી કરીશું. બરાબર. તો આ તમારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો. ખાલી આપણે પ્રિન્ટ જ કરાવવાનું હતું. અને બીજી વસ્તુ અહીંયા આપણે પ્રિન્ટએફ લખશું. શું લખવું આપણે અહીંયા? પ્રિન્ટએફ. પ્રિન્ટએફ, સ્કેનએફ અહીંયા આપણે આ રીતે જ લખવાના છે. બરાબર. હા, અહીંયા સ્લેશ એન નો મિનિંગ થાય છે ન્યૂ લાઈન. અહીંયા સ્લેશ એન નો મિનિંગ શું થાય છે? ન્યૂ લાઈન. બરાબર. હજુ બી કહું છું, અહીંયા સ્લેશ એન નો મિનિંગ શું થાય છે? ન્યૂ લાઈન થાય છે.
બરાબર. એટલે કે આના પછી એટલે કે આ જે લખ્યું છે આપણે એના પછી શું નવી લાઈન સ્ટાર્ટ થઈ જશે. તમારે બીજું કંઈ બી લખવું હોય તો તમે બીજું કંઈ બી લખી શકો છો પ્રિન્ટએફ લઈને. તો એ ક્યાં આવશે? ન્યૂ લાઈનમાં આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ એક તમારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો. હવે આપણે આનાથી થોડોક આપણે હાર્ડ પ્રોગ્રામ દેખીએ. હાર્ડ એટલે કે એટલો હાર્ડ બી નથી, બરાબર, પણ આપણે શું શોધવાનું છે? રેડિયસ, સર્ક્યુમફેરન્સ. બરાબર. જો સર્ક્યુમફેરન્સ ઓફ અ સર્કલ જે તમે 10મા ધોરણમાં બી શીખી ગયા છો, 9મામાં બી શીખ્યા હશો, 8મામાં બી શીખ્યા હશો અને તમે 7મામાં બી તમે શીખી ગયા હશો કે સર્ક્યુમફેરન્સ ઓફ અ સર્કલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. તો જો કઈ રીતે આપણે કોડિંગ દ્વારા કરી શકીએ છીએ એ દેખો. સૌ પ્રથમ હેશ ઇન્ક્લુડ stdio ડોટ h પહેલાથી લેવાનું જ છે. બરાબર. હવે આપણે કઈ બી વસ્તુ ડિફાઇન કરવી હોય ને, ડિફાઇન એટલે કે જેમ કે પાઈ તમને ખબર છે, પાઈનો સિમ્બોલ આમ હોય છે. બરાબર, મને ખબર છે જનરલી આ રીતે પાઈનો સિમ્બોલ હોય છે. તો પાઈ બરાબર એ તો 22 યાની કે 22/7 હોય યા તો 3.14 હોય. બરાબર. તો અહીંયા આપણે શું ડિફાઇન લીધું છે? 3.14. પાઈ આપણે કેટલો લીધો છે? 3.14. બરાબર. અહીંયા આપણે પાઈ કેટલો લીધો? 3.14. હવે ઇન્ટીજર મેઇન એટલે કે મેઇનથી આપણે કન્ટેન્ટ આપણા સ્ટાર્ટ કરશું. પહેલા યાદ રાખવાનું કે કર્લી બ્રેકેટ ઓપન કરવાનો. બરાબર. કર્લી બ્રેકેટની અંદર જ આપણે ડિક્લેરેશન અને સ્ટેટમેન્ટ આપણે અંદર લખવાનું. હવે દેખો પહેલા ફ્લોટ રેડિયસ અને સર્ક્યુમફેરન્સ એટલે કે આપણે શેના દ્વારા શોધશું? રેડિયસ અને સર્ક્યુમફેરન્સ ફ્લોટ દ્વારા શોધશું. બરાબર. તો જો જે શોધવાનું છે આપણે એ લખ્યું મેં, રેડિયસ અને સર્ક્યુમફેરન્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રિન્ટ કરાવીશું આપણે. પ્રિન્ટએફમાં આપણે શું કરીશું? દેખો પ્રિન્ટએફમાં હું શું કરીશ? એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ. કેમ કે જ્યારે હું રેડિયસની વેલ્યુ નાખીશ ત્યારે મને સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ મળશે. પણ રેડિયસ નહીં નાખું એટલે કે જ્યારે હું રેડિયસની વેલ્યુ નહીં નાખું તો મને થોડી મળશે સર્કલ? મળશે? નહીં મળે. બરાબર કે ખોટું મારી વાત? સાચી વાત ને મારી? તો મને ક્યારે સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ મળશે? જ્યારે હું રેડિયસ નાખીશ ત્યારે જ મને મળશે. એટલે કે પાઈ આર સ્ક્વેર સમથિંગ એવું કંઈક થાય છે સર્ક્યુમફેરન્સનું ફોર્મ્યુલા. બરાબર. પાઈ આર સ્ક્વેર સમથિંગ થાય છે. બરાબર. તો ત્યારે જ આપણને મળશે ને. તો પહેલા હું પ્રિન્ટએફ કરાવું છું. શું કરાવું છું? પ્રિન્ટએફમાં દેખજો, ધ્યાનથી દેખજો. પ્રિન્ટએફમાં હું કરાવું છું એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ. એટલે કે લખાઈને નવું આવશે એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ. એટલે આપણે લખશું 2.5. પછી જેવું એન્ટર ક્લિક કરશો એટલે સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ વિથ રેડિયસ આપણને આ મળશે. બરાબર. બટ એના માટે હજુ પ્રોસેસ બાકી છે, આપણે ખતમ નથી થઈ. પ્રિન્ટએફ એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ આપણે નાખી દીધી 2.5. હવે શું કરશે? પ્રિન્ટ વેલ્યુ પ્રિન્ટ કરાવી દીધી. આ શું થયું? વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ. હવે સ્કેનએફ થશે. શું થશે? પર્સન્ટેજ ફ્લોટ રેડિયસ એટલે કે એન્ડ રેડિયસ એટલે કે આની વેલ્યુ સ્કેન થશે અહીંયા. બરાબર. એટલે કે સ્કેનએફ એટલે પર્સન્ટેજ એફ એન્ડ રેડિયસ. ખબર પડી ગઈ? બરાબર. હવે જો હવે આપણે શું આપશું અહીંયા કે જેને જે રીતે, જેમ કે સર્ક્યુમફેરન્સ મેં તમને કીધું ને કે 2πr સમથિંગ. બરાબર. 2πr સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલનું ફોર્મ્યુલા આ થાય છે કે 2πr. તો જો 2πr આ રીતે થાય છે. બરાબર. 2πr સર્ક્યુમફેરન્સનું ફોર્મ્યુલા. તો જો મેં એ રીતે જ લખ્યું છે, ધ્યાનથી દેખજો. મેં સ્કેન કરાવી દીધી રેડિયસની વેલ્યુ, મેં કરાવી દીધી 2.5 મેં કરાવી દીધી. બરાબર. હવે સર્ક્યુમફેરન્સ ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લિકેશન પીઆઈ મલ્ટીપ્લિકેશન રેડિયસ. મેં શું કરાવ્યું અહીંયા? સર્ક્યુમફેરન્સ ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લિકેશન બાય પાઈ મલ્ટીપ્લિકેશન બાય રેડિયસ. તો જો 2 તો 2 રહેશે જ. જે પીઆઈ છે, પીઆઈની વેલ્યુ કેટલી આપી છે? 3.14 અને રેડિયસની વેલ્યુ કેટલી છે? 2.5. બરાબર. તો અહીંયા મેં બતાવી દીધું કે આ રીતે છે. જેમ કે કાલે મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું હતું કે a = v 20. દેખો બતાવું છું.
ભૂલી ગયા ના, ભૂલી ના જો એટલે એ ઇક્વલ્સ ટુ 20, બી ઇક્વલ્સ ટુ 20, સી ઇક્વલ્સ ટુ કેટલા? તો એ પ્લસ બી ઇક્વલ્સ ટુ સી, બરાબર. તો એવું લખી શકાય આપણે કે સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી, આમ બી લખાય આપણે, હે ને? તો સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી, બરાબર. તો જો અહીંયા આપણે એવું જ કર્યું ને કે સર્ક્યુમફેરન્સ આપણે શોધવાનું છે, તો સર્ક્યુમફેરન્સ ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લિકેશન બાય પાઈ મલ્ટીપ્લિકેશન બાય આર આવી ગયું. હવે અહીંયા અહીંયા શું મળશે આપણને? અહીંયા આપણને આઉટપુટ મળી જશે, પણ આઉટપુટ ક્યારે મળશે? એને આપણે પ્રિન્ટ કરાવવું પડશે. તો એના માટે આપણે શું લઈશું? પાછું પ્રિન્ટએફ. તો પ્રિન્ટએફમાં બી આપણે દેખો કે લખીએ છીએ આપણે સ્લેશ એન સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ વિથ રેડિયસ. તો ફ્લોટ યાની કે પર્સન્ટેજ એફ એટલે જે ડિજિટ આપણે નાખી છે, કઈ ડિજિટ નાખી છે આપણે રેડિયસની? 2.5. તો 2.5 આવશે, બરાબર. ઇઝ ઇઝ અને ફરતી બાય પર્સન્ટેજ એફ એટલે કે જે આપણને આન્સર આવશે એનો કે ભાઈ 2.5 રેડિયસ આટલું છે, તો સર્ક્યુમફેરન્સ આટલું થશે, કારણ કે 15.70000 એટલે કે આપણે 15.7, બરાબર, આટલું સર્ક્યુમફેરન્સ આવશે, બરાબર. એટલે અહીંયા પ્રિન્ટ થઈને આપણને એ બતાવશે. જો તમને દેખાતું તો બતાવજો આઉટપુટમાં સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ વિથ રેડિયસ. જો આવ્યું સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ વિથ રેડિયસ, જ્યાં આપણે પર્સન્ટેજ એફ લીધું છે ત્યાં શું આવી ગયું? એની ડિજિટ આવી ગઈ સ્કેન એફ થઈને, અને ઈસ તો ઈસ આવ્યું. પછી જો 15.7 એટલે આપણે લીધું હતું એની વેલ્યુ, તો અહીંયા વેલ્યુ એની આવી ગઈ, બરાબર. પછી આપણે સ્લેશ એન, અને પછી જે આપણે લાસ્ટમાં જે લખવાનું હોય છે કે રેડિયસ અને સર્ક્યુમફેરન્સ, બરાબર. આ વસ્તુ આપણે લાસ્ટમાં લખવી પડે છે, જેમ કે આપણે આની વેલ્યુ આપણે અહીંયા શો કરવાની છે એટલા માટે. અને પછી રિટર્ન 0. તો જો આઉટપુટમાં આપણને આ રીતે બતાવશે, બરાબર, કે એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ આ લખેલું આવશે. જેવું આપણે લખશું એટલે એન્ટર પર ક્લિક કરશું આપણે, તો આપણને આ વેલ્યુ મળી જશે. તો આ આપણે શું શોધ્યું વિદ્યાર્થી મિત્રો? આપણે શું શોધ્યું? સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ ફાઇન્ડ આઉટ કર્યું, બરાબર. તો આ રીતે તમે સર્ક્યુમફેરન્સ ઓફ સ્ક્વેર, રેક્ટેંગલ, પેરામીટર ઓફ રેક્ટેંગલ, આ બધું તમે આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ખબર પડી? ઓકે. હવે આપણો લાસ્ટ એક પ્રોગ્રામ બીજો દેખીએ આપણે. આ તો આપણે બી મલ્ટીપ્લિકેશન કરીને કર્યું. હવે આપણે સબટ્રેક્ટ કરીએ, બરાબર. શું કરીએ આપણે? સબટ્રેક્ટ. તો જો, બરાબર, હા, સોરી, થોડું મારે અહીંયા ગલતી થઈ ગઈ છે લખવામાં, બરાબર ને? પ્રોગ્રામ 3 આવશે અહીંયા, પ્રોગ્રામ 3 છે, બરાબર. કયું સબટ્રેક્ટનો પ્રોગ્રામ છે? ઓકે. તો દેખો, સેમ આપણે સર્ક્યુમફેરન્સમાં કર્યું ને એ જ રીતે અહીંયા કરવાનું છે, કશું જ ચેન્જીસ નથી, બરાબર. તો જો પહેલું શું છે? ઇન્ક્લુડ stdio ડોટ એચ. પહેલું શું છે? જો ઇન્ક્લુડ stdio ડોટ એચ. પછી int સબટ્રેક્ટ, ઇન્ટીજર અને ઇન્ટીજર લીધું. મેં શું લીધું? int સબટ્રેક્ટ. ઇન્ટીજર મેં 2 લીધા, કેમ કે આપણે વેલ્યુ બી 2 કરવી પડશે ને. જેમ કે 20, જો બતાવો, જેમ કે 20 અને 20 માઇનસ કરવું પડશે ને એટલા માટે. પછી ઇન્ટીજર શું લીધું? મેન લીધું. હવે ઇન્ટીજર ફર્સ્ટ સેકન્ડ અને ડિફરન્સ મેં 3 લીધા. કેમ કે જો આ એ થઈ ગયું, આ બી થઈ ગયું અને આ સી થઈ ગયું. ડિફરન્સ આપણને શું બતાવશે? રિઝલ્ટ બતાવશે. એ બી શું થશે? આપણી ડિજિટ આવશે, એટલે કે આ એ અને આ બી, અને અહીંયા 0 આપણને શું મળ્યું? ડિફરન્સ. ખબર પડી? આ રીતે લઈ લીધું આપણે ઇન્ટીજર ફર્સ્ટ સેકન્ડ ડિફરન્સ આપણે લઈ લીધું. પછી એને શું કરીશું? આપણે પ્રિન્ટ કરાવીશું, એટલે કે પ્રિન્ટએફ. તો એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ, શું લખશું આપણે? એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ. પછી એને આપણે સ્કેનએફ કરાવીશું. સ્કેનએફમાં બી આપણે અહીંયા શું લઈશું? ડી લઈશું, કેમ કે કશું જ ફ્લોટ આપણે લીધો નથી. અગર ફ્લોટ લીધો હતો તો આપણે એફ લખવું પડે, પણ અહીંયા ડી કરીને બી આપણે વેલ્યુ શો કરી શકીએ છીએ. તો ડી લખશું. અને એન્ડ ફર્સ્ટ છે તો ફર્સ્ટ, પણ તમારે આ ફર્સ્ટ નહીં લખવાનું, તમારે અહીંયા જે લીધું હતું ફર્સ્ટ એ તમારે અહીંયા લખવાનું. પછી અહીંયા કેપિટલમાં હોય તો એક કેપિટલ લખવાનું, અહીંયા સ્મોલમાં હોય તો અહીંયા સ્મોલમાં લખવાનું, બરાબર. સ્કેનએફમાં એટલે કે શું કરશે? આ સ્કેનએફની વેલ્યુ સ્કેન થઈને 20 બહાર આવી જશે. હવે એ જ રીતે સેકન્ડમાં લખવાનું, અને એ રીતે અહીંયા સેકન્ડમાં સ્કેનએફ કરીને આપણે કરવાનું. હવે જો ડિફરન્સ
ડિફરન્સ કોનો શોધવાનો છે? તો ડિફરન્સ ઇક્વલ્સ ટુ સબટ્રેક, બરાબર. ડિફરન્સ ઇક્વલ્સ ટુ સબટ્રેક. કોનું સબટ્રેક ફાઇન્ડ આઉટ કરવાનું? આપણે ફર્સ્ટ અને સેકન્ડનું, એટલે કે આનું અને આનું આપણે સબટ્રેક કરવાનું છે. તો અહીંયા આપણે થઈ ગઈ વાત, અહીંયા આપણને ખબર પડી ગઈ, અહીંયા પ્રોગ્રામને બી ખબર પડી ગઈ. હવે શેની વાત ચાલશે? આપણે પ્રિન્ટ કરાવવાની. તો કોને પ્રિન્ટ કરવાનું? તો જો the value of percentage d minus percentage d is this, यानी कि d यानी कि 20 minus 20 d यानी कि 0, બરાબર. અને અહીંયા જો આપણે ઓલામાં બી લખ્યું હતું ફર્સ્ટ સેકન્ડ એન્ડ ડિફરન્સ, તો અહીંયા બી આવશે ફર્સ્ટ સેકન્ડ એન્ડ ડિફરન્સ. તમને ખબર છે આપણે જ્યારે સર્ક્યુમફેરન્સ ઓફ સર્કલ ફાઇન્ડ આઉટ કર્યું ત્યારે બી આપણે રેડિયસ અને સર્ક્યુમફેરન્સ લખ્યું હતું. તો અહીંયા બી એ જ રીતે આપણે ફર્સ્ટ સેકન્ડ અને ડિફરન્સ લખવું પડશે અને રિટર્ન આપણે વેલ્યુ મોકલવી પડશે. તો આ જે વેલ્યુ થઈ સ્ટુડન્ટ્સ, શેની વેલ્યુ થઈ? કે આપણે બસ ખાલી પ્રિન્ટ કરાવ્યું, એટલે કે પ્રિન્ટ આપણે કર્યું. પણ હવે આપણે આમાં શું જોઈએ છે? રિઝલ્ટ જોઈએ છે. કોનું રિઝલ્ટ જોઈએ છે? તો આપણે સબટ્રેક્ટનું આપણને રિઝલ્ટ જોઈએ છે. તો દેખો શું કરશું આપણે? ઇન્ટીજર લઈશું આપણે સબટ્રેક. શું લઈશું આપણે? ઇન્ટીજર સબટ્રેક. બહુ નાની છે, મોટું નથી. ઇન્ટીજર સબટ્રેક, પછી બ્રેકેટમાં ઇન્ટીજર ફર્સ્ટ અને ઇન્ટીજર સેકન્ડ, જે આપણે અહીંયા લીધું હતું. દેખ્યું? ઇન્ટીજર સબટ્રેક, ઇન્ટીજર ફર્સ્ટ અને ઇન્ટીજર સેકન્ડ, જો અહીંયા લીધું ને આપણે, બરાબર. તો જો કર્લી બ્રેકેટમાં આપણે શું મેળવવાનું છે? રિઝલ્ટ. તો ઇન્ટીજર રિઝલ્ટ, રિઝલ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ માઇનસ સેકન્ડ, કે ફર્સ્ટમાંથી સેકન્ડ માઇનસ થશે. અને અહીંયા રિટર્નમાં શું લખશું આપણે? રિઝલ્ટ, કે આપણે શું શું શો કરવું જોશે? આપણને રિઝલ્ટ, એટલે કે રિઝલ્ટ આપણને શો કરવું હશે. તો દેખો એની ડિજિટ હતી 20, બીની ડિજિટ હતી 20, બરાબર. તો સીની ડિજિટ કેટલી આવશે? અહીંયા 0 આવશે, કેમ કે 20માંથી 20 જાય તો 0 વધે. તો અહીંયા આપણને રિઝલ્ટ શું બતાવશે? 0. જો હજુ બતાવું છું, આ તો લેવાનું જ છે. ઇન્ટીજર સબટ્રેક્ટ મેં કેમ લીધું? કેમ કે અહીંયા નીચે મારે એને શો કરવાનું હતું ફંક્શન્સ. અને શું કહેવાય? ફંક્શન્સ કહેવાય. શું કહેવાય? ફંક્શન્સ. જે તમને ખબર હશે જે મેઇનની નીચે હોય છે, આ મેઇન પ્રોગ્રામની નીચે ફંક્શન્સ 1, ફંક્શન્સ 1, ફંક્શન્સ 2, ફંક્શન્સ 3 આ રીતે હોય છે. મેં તમને કાલના વિડીયોમાં બતાવ્યું હતું, બરાબર. પહેલા શું કર્યું? આપણે ઇન્ટીજર લઈ લીધા, ફર્સ્ટ સેકન્ડ એન્ડ ડિફરન્સ 3 હતા, લઈ લીધા. પછી શું કર્યું? આપણે આને પ્રિન્ટ કરાવ્યું. પ્રિન્ટ એટલે એને આપણે એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ અને પ્રિન્ટ કરાવ્યું. પછી આપણે શેને પ્રિન્ટ કરાવીશું? નંબરને, બરાબર. એટલે એના માટે શું લઈશું? આપણે સ્કેનએફ લઈશું. પછી ફર્સ્ટને, પછી સેકન્ડને બી, એટલે કે આપણે બીને બી એ જ રીતે આપણે ફરીથી પાછું કર્યું. પછી ડિફરન્સ, એટલે કે આપણે ડિફરન્સ શું બી લેવું પડશે? તો ડિફરન્સ શું છે? કે ડિફરન્સ ઇક્વલ્સ ટુ સબટ્રેક. ડિફરન્સ કોના બરાબર છે? તો માઇનસ બરાબર છે, એટલે કે સબટ્રેક બરાબર છે. તો કોના સબટ્રેક કરવાનું છે આપણે? તો ફર્સ્ટ અને સેકન્ડનું સબટ્રેક આપણે કરવાનું છે. પછી આપણે વેલ્યુને શું કરાવીશું? પ્રિન્ટ કરાવીશું, એટલે કે a માઇનસ બી ઇઝ 0, આ રીતે કરીને. એટલે પછી હવે લાસ્ટમાં બી આપણે લઈશું ફર્સ્ટ સેકન્ડ અને ડિફરન્સ, અને પછી રિટર્ન 0. હવે અહીંયા આપણે ઇન્ટીજર સબટ્રેક લીધું, તો ઇન્ટીજર ફર્સ્ટ અને ઇન્ટીજર સેકન્ડ લઈશું. પછી કર્લી બ્રેકેટમાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું છે? રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. તો ઇન્ટીજર રિઝલ્ટ, તો રિઝલ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ માઇનસ સેકન્ડ. રિઝલ્ટ શું આપણું આવવું જોઈએ? પહેલા અને બીજાને માઇનસ કરે, પહેલામાંથી બીજું માઇનસ થાય, એટલે કે બાદ બાકી થાય, એટલે આપણને રિઝલ્ટ મળે. તો રિટર્ન વેલ્યુ શું આવશે? આપણી રિઝલ્ટ આવશે, અને કર્લી બ્રેકેટ ક્લોઝ, એટલે આપણને c ઇક્વલ્સ ટુ 0 મળી ગયું. તો ચલો આપણે આઉટપુટ દેખ્યાનું. જો આઉટપુટમાં દેખો, દેખાયો આઉટપુટમાં વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા મેં વેલ્યુ કઈ લખી? 55. એન્ટર ધ વેલ્યુ ઓફ સેકન્ડ કઈ લખી? 24. તો દેખ અહીંયા ધ વેલ્યુ ઓફ 55 માઇનસ 24, તો કેટલો આન્સર આવ્યો? 31 આવ્યો. આ વેલ્યુ ફર્સ્ટ, આ વેલ્યુ સેકન્ડ, અને ડિફરન્સ કેટલો આવ્યો? 31. ખબર પડી કન્ટેન્ટ વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે શીખવાના છે, કરવાના બી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જે બી તમને ના ખબર પડે તો તમે મને પૂછજો. બીજું કે જેટલા બી પ્રોગ્રામ હું તમને આપું છું ને, બધા તમારી નોટમાં લખવાના છે. જેને લખેલા નહીં હોય ને એનો માર્ક્સ નહીં આપું, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.